કેશોદના ચાંદીગઢ પાટિયા નજીક ડબલ સવારીમાં કેશોદથી બાલાગામ પાટિયા તરફ જઈ રહેલી બાઇકને વેરાવળ તરફથી પૂરપાટ આવતી ઇકો કારે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેને લઈ બંને બાઇક સવાર ફંગોળાયા હતા। આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। આ ઘટના અંગે મળતી વિગત મુજબ રતિભાઈ સાંગાણી ઉંમર વર્ષ 55 અને તુલસીભાઈ એમ બંને ભાઈઓ ડબલ સવારીમાં બાઇક લઈ બાલાગામ પાટિયા આવેલ વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે માંગરોળ રોડ પર ચાંદીગઢ પાટિયા પાસે ઓવરબ્રિજ પસાર કરી બહાર નીકળતા જ વેરાવળ તરફથી સર્વિસ રોડ પર આવતી ઇકો કારે બાઇકને હડફેટે લીધી હતી। આથી બાઇક ફંગોળાઈ હતી અને બંને ભાઈઓ રોડ ઉપર પટકાયા હતા। આ બંને ઈજાગ્રસ્તોને 108 મારફત સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા, જેમાં રતિભાઈ સાંગાણીને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા હતા અને હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા, જ્યારે તુલસીભાઈને વધુ સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ ઘટનામાં મરણ જનારના ભત્રીજા હિતેશભાઈ તુલસીભાઈ સાંગાણીના નિવેદનના આધારે પોલીસે ઇકો કાર નંબર GJ37J6369 ના ચાલક વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।